શું એક મત વિસ્તારનું રાજકીય અર્થતંત્ર સમજીને હારને જીતમાં ફેરવી શકાય? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું અને એના માટે આપણે ઊંડાણમાં જઈશું બોટાદના કેસ સ્ટડીમાં. આપણે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં છીએ અને આપણું ધ્યાન કેન્દ્રિત છે બોટાદ પર. આ માત્ર એક વિધાનસભા બેઠક નથી, પણ એનાથી ક્યાંય વિશેષ છે. અહીં જમીનની હકીકત અને લોકોની આકાંક્ષાઓ એવી રીતે ગૂંથાયેલી છે કે એ આખી લોકશાહીના મોટા પડકારોનું એક નાનકડું પણ જીવંત ચિત્ર રજૂ કરે છે. તો સવાલ એ છે કે જ્યારે કોઈ રાજકીય પક્ષ નિર્ણાયક રીતે હારી જાય ત્યારે એ લોકોનો વિશ્વાસ પાછો કેવી રીતે મેળવી શકે? આનો જવાબ કોઈ જોશીલા ભાષણમાં નથી. એનો જવાબ છુપાયેલો છે આંકડાઓમાં. ચાલો આ તથ્યોની વ્યૂહાત્મક તપાસ કરીએ. આપણી આખી ચર્ચા 5 ભાગમાં વહેંચાયેલી રહેશે. પહેલાં આપણે બોટાદની જમીની હકીકતને સમજીશું. પછી આંકડા શું વાર્તા કહી રહ્યા છે એ જોઈશું. ત્રીજા ભાગમાં જનાદેશનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. એ પછી લોકોની કઈ જરૂરિયાતો પૂરી નથી થઈ રહી એના પર નજર કરીશું. અને છેલ્લે એક મજબૂત જનાદેશ માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરીશું. તો ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. કોઈપણ રાજકીય વ્યૂહરચનાનો પાયો તેના મત વિસ્તારની જમીની વાસ્તવિકતાને સમજવામાં જ રહેલો છે. તો બોટાદનું અસલી ચરિત્ર છે શું? જો આપણે બોટાદના સામાજિક અને આર્થિક માળખાને જોઈએ તો તે મુખ્યત્વે ખેતી પર આધારિત છે. મોટાભાગના મતદારો ગ્રામીણ છે. એમની આજીવિકા કપાસ અને મગફળી જેવી ખેતી પર ટકેલી છે. અહીંના મુખ્ય સમુદાયો એટલે કે પાટીદાર અને અન્ય પછાત વર્ગો જમીન સાથે ઊંડો નાતો ધરાવે છે. અને એક વાત નોંધવા જેવી છે, અહીં મતદાનનું પ્રમાણ હંમેશા ઊંચું રહે છે, જે બતાવે છે કે લોકો રાજકીય રીતે કેટલા જાગૃત છે. ઓકે, તો જમીન પરની વાત થઈ. હવે આપણું ધ્યાન આંકડાઓ તરફ લઈ જઈએ, કેમ કે આંકડા એ ક્યારેય જૂઠું નથી બોલતા. ચાલો જોઈએ છેલ્લા 7 ચૂંટણીના પરિણામો બોટાદની રાજકીય વાર્તાને કેવી રીતે રજૂ કરે છે. આ ટેબલ પર એક નજર નાખો. 1995થી 2022 સુધીનો આખો ટ્રેન્ડ આપણી સામે છે. 1998થી શરૂ કરીને ભાજપનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. હા, 2002માં સ્પર્ધા થોડી નજીકની હતી, પણ એ પછી જુઓ કોંગ્રેસનું સમર્થન સતત ઘટતું ગયું છે. આ કોઈ એક ચૂંટણીની વાત નથી, આ એક લાંબા ગાળાના રાજકીય પરિવર્તનની આખી ગાથા છે. અને આ ઘટાડાની પરાકાષ્ઠા જુઓ. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો અંતિમ મત હિસ્સો માત્ર 10.18%. આ એક જ આંકડો પરિસ્થિતિની ગંભીરતા સમજાવવા માટે પૂરતો છે. અને 2022નું પરિણામ તો આરો રસપ્રદ છે. જુઓ આ ચાર્ટ. આમ આદમી પાર્ટીએ ભાજપ પર ખૂબ જ નાના માર્જિનથી જીત મેળવી, લગભગ 0.5%ના અંતરથી, જ્યારે કોંગ્રેસ ત્રીજા સ્થાને રહી. આનાથી એક સ્પષ્ટ સંકેત મળે છે કે મતદારો પરિવર્તન તો ઈચ્છતા હતા, પણ વિપક્ષી મતો એએપી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ ગયા. અને આ વિભાજનનો સીધો ફાયદો કોને મળ્યો? સત્તાધારી પક્ષને. પણ યાદ રાખવું રહ્યું કે આ માત્ર આંકડાઓની રમત નથી. લોકશાહીમાં દરેક આંકડો એક માનવ વાર્તા કહે છે. દરેક મત એ પસંદગીના ગૌરવ અને જાહેર વાણીની જવાબદારીનું પ્રતિબિંબ છે. એટલે જ કોઈપણ વિશ્લેષણ કરતી વખતે આ માનવીય મૂલ્યોને સમજવા ખૂબ જરૂરી છે. ઓકે, અત્યાર સુધી આપણે જોયું કે શું થયું. હવે એ સમજવાનો સમય છે કે આ શા માટે થયું. ચાલો આ ચૂંટણીના જનાદેશનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ અને કારણો શોધીએ. જુઓ, કોઈ પણ પરિણામ માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવી શકાય નહીં. આ એક સિસ્ટમની વાત છે. આંતરિક રીતે જોઈએ તો સંગઠનાત્મક નબળાઈઓ હતી, બૂથ કમિટીઓ મજબૂત નહોતી, કદાચ ભંડોળ પણ મર્યાદિત હતું. બીજી બાજુ બાહ્ય પરિબળો પણ એટલા જ મહત્વના હતા. આમ આદમી પાર્ટીની મજબૂત એન્ટ્રી, ભાજપનું લાંબા સમયનું શાસન અને સમાજમાં રહેલો અમુક અંશે તણાવ, આ બધાએ મળીને પરિણામને આકાર આપ્યો. આ બાહ્ય પરિબળોને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. રાજકીય રીતે ભાજપના લાંબા શાસનને એએપી તરફથી એક મજબૂત પડકાર મળ્યો. આર્થિક રીતે ખેડૂતોની સમસ્યાઓ અને ખાસ કરીને યુવાનોમાં બેરોજગારી એ મોટા મુદ્દા હતા. સામાજિક રીતે જ્ઞાતિના સમીકરણો હંમેશાની જેમ પ્રભાવશાળી રહ્યા. અને ટેકનોલોજીની વાત કરીએ તો ડિજિટલ પ્રચારનો જે રીતે ઉપયોગ થવો જોઈતો હતો તે કદાચ ઓછો થયો. ચાલો હવે આ વિશ્લેષણના સૌથી મહત્વના પાસા તરફ વળીએ. બોટાદના સામાન્ય લોકો, તેમના અનુભવો શું છે, તેમની ફરિયાદો શું છે. આ સ્ક્રીન પરના શબ્દો કોઈ એક વ્યક્તિના નથી, પણ એવું માની લો કે આ બોટાદના હજારો યુવાનો અને ખેડૂતોનો સામૂહિક અવાજ છે. એક એવી વેદના જે કહી રહી છે, અમારી પાસે ડિગ્રી છે પણ કામ નથી, અમારી જમીનમાંથી ઉપજ ઘટી રહી છે, અમારી વાત સાંભળનાર કોણ છે? આ અવાજ પરિવર્તન માંગી રહ્યો છે.
આ કોષ્ટક એ અવાજને ડેટામાં ફેરવે છે. તે સ્પષ્ટપણે બતાવે છે કે કયા મુદ્દાઓ મતદારો માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. હીટ મેપ જુઓ. યુવા રોજગાર અને ખેતીને લગતા પ્રશ્નો, આ બે મુદ્દાઓ પર લાલ રંગ છે, જેનો અર્થ છે કે અહીં લોકોની નારાજગી ચરમસીમાએ છે. ટૂંકમાં કહીએ તો સમસ્યાનું મૂળ બે જગ્યાએ છે. પહેલું, યુવાનોમાં બેરોજગારીનું સંકટ, જે લગભગ 80% જેટલું ગંભીર છે, અને બીજું, ખેડૂતોની સમસ્યાઓ, જેનો કોઈ નક્કર ઉકેલ નથી આવી રહ્યો. કોઈપણ રાજકીય વિકલ્પ માટે આ બે પડકારોનો સામનો કરવો અનિવાર્ય છે. ઓકે, તો આપણે સમસ્યાનું નિદાન કરી લીધું છે. હવે ઉપચાર તરફ આગળ વધીએ. આ મતવિસ્તારનો વિશ્વાસ પાછો જીતવા માટે એક સ્પષ્ટ અને કાર્યક્ષમ બ્લુપ્રિન્ટ કેવી હોઈ શકે? આ કોઈ એક દિવસનું કામ નથી. આ એક પદ્ધતિસરની યોજના છે, જેને 4 તબક્કામાં વહેંચી શકાય. ચૂંટણીના 90 દિવસ પહેલાથી સંશોધન અને જમીની કાર્ય શરૂ કરવું. પછીના 30 દિવસમાં લોકો સુધી સાચો સંદેશ પહોંચાડવું અને સંગઠનને ગતિશીલ બનાવવું. છેલ્લા મહિનામાં એક હાઈ વિઝિબિલિટી કેમ્પેઇન ચલાવવું અને અંતિમ 10 દિવસમાં દરેક મતદારને મતદાન મથક સુધી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. દરેક તબક્કો આગામી તબક્કાનો પાયો છે. અને સંદેશો શું હોવો જોઈએ? એવા નક્કર અને મૂર્ત ઉકેલો જે લોકોની મુખ્ય સમસ્યાઓને સીધી રીતે સ્પર્શે. જેમ કે ખેડૂતો માટે ગેરંટીડ MSP અને લોન માફી, બોટાદના યુવાનો માટે 10,000 સ્થાનિક નોકરીઓનું વચન, સંગઠનને બૂથ સ્તરથી ફરી મજબૂત બનાવવું, ગામડાઓમાં સારા રસ્તા અને પીવાનું પાણી, અને એક એવી સિસ્ટમ જ્યાં લોકોની ફરિયાદનો સમયસર નિકાલ થાય. આ માત્ર વચનો નથી, આ એક પ્રતિબદ્ધતા છે. આજના સમયમાં મતદારોનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે, પણ તે ખૂબ જ જવાબદારીપૂર્વક થવું જોઈએ. એક મતદાર સંપર્ક સૂચિ બનાવવી એ ગોપનીયતાનું સન્માન કરવા બરાબર છે. ભારતના ડેટા પ્રોટેક્શનના કાયદા હેઠળ કોઈપણ સંવાદ શરૂ કરવા માટે લોકોની સંમતિ મુખ્ય છે. વિશ્વાસ પર આધારિત સંબંધ બનાવવાનો આ જ સાચો રસ્તો છે. આ માત્ર કાયદાનું પાલન નથી, પણ એક નૈતિક સિદ્ધાંત પણ છે. તો અંતમાં સવાલ એ જ ઊભો રહે છે કે શું આંકડા અને વિશ્લેષણને એક મજબૂત જનાદેશમાં અને એ જ જનાદેશને સાચી જાહેર સેવામાં રૂપાંતરિત કરવું શક્ય છે? જવાબ છે હા, કારણ કે શાસન એ કોઈ એક દિવસની ઘટના નથી. એ એક સતત પ્રક્રિયા છે. લોકોની વાત સાંભળવાની, સમસ્યાનું નિદાન કરવાની અને ઉકેલ પહોંચાડવાની. વિશ્વાસ કમાવાનો આ જ એકમાત્ર રસ્તો છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો, તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 080-420-41602 પર કોલ કરો. રાજનીતિથી પરે હેતુ.